ઘરનું કોમ કાજ બધીએ પાલી જઈ અને રોટલાય થઈ જઈને બાપુજી કે દૂધ લઈને જ્યાં છે ને આવું પાછા અને શાકભાજી મેં તે નંગાતે મંગાવી છે મારે તો શાકનું એ મોડું થશે એવું કરું કયો આવે બેટા ઓહો ખાવાનું બાવાનું બની ગયું છે રોટલા બેટા બની જશે પણ હજી શાકભાજી તાર બાપો લઈને જશે તો હજી શેણા આવો ચોકન લઈને જશે લેવા જશે બજારમાં બજારમાં લેવા જશે ઓવામાં શીખર કેટલી વાર પણ તમને ખબર ના પડે કે યુવાન અંગાથી શાકભાજી મંગાવાય પણ હું એવું કર હવારના જ્યાં તો દૂર લઈને સુધી આયા નહીં એ ભૂલી ગયા હે ચોક બેહી ગયા હે અને આમ તો આપણે હવે પૂછે મરી જવું આમ શું વાતો કરતા હશે મને કોઈ ખબર નહીં પણ તું જા બજારમાં લેવા તે લઈને યુવાને ભેગું આવી શાકભાજી લેતા જલ્દી જાય હું બનાવી દઉં હા રેડો હું હાલત લઈને આવડો એ હા અરે આ દૂધ ભરાવા જતો પણ આ બદુલાની ડેરી બંધ હતી હવે દૂધ હાલવાનું છે કણ હા વધો નહીં હેડો એ તો આપણે તો શું ફગડ જવાનું છે દહીં બનાવશું અલે આ શું નાખા છે બાપા તું કોણ તમે આમ જોશો છો એમ પૂછું હું તો ઘેર જાઉં મારા અને મને નહીં ઓળખતા કોનો છોકરો તું તમારો છોકરો છું કનો છોકરો છું એટલું એ મગજ નહીં હેડ તું તમાર તો અલે તું તો મારો છોકરો ભૂલી ગયો તો લે હું ભૂલી છું ટેકાણો આમ છે ઘેર જતો તો તે ગરીમ છે અલે પગાર તો આમાં જ આવ્યું જાણશો આવ્યું ઓમ છે ઘર આપણું ઓમ અને ઓહો અલે આ ભૂલમાં ઈમ આવ્યું લે હેરદમ અલે મારે આ ભૂલવાની કોક દવા બવા કરાય ના આવે તો મને ભૂલવાની દવા નહીં હવારે તમે આ દૂધ ભરાવા નીકળ્યા છો તે દૂધ ચમ પાછું લાયા છો પણ અલે દૂધ તો ડેરી બન હતી એટલે બંધ થઈ જાય એટલે તમે વહેલા જતા કે છો ઉભા રહેતા અલે પેલા વધુલાલની ડેરી બંધ નથી થઈ જઈ હા રેડો અલે હો દૂધ તો ભરાવા જતો પણ ડેરી જો એટલા યાદ આવ્યું કે તાર માં ખાવાની કહેતી હતી એટલે પાછું લઈને આવ્યો છું તમે અહીં શાકભાજી શાકભાજી તો આપણે જો લારી કરીએ છીએ ના ના આપણે ઘેર શાકભાજી મંગાવી હતી કોને મગાવી હતી મારા માને શાકભાજીનું કીધું હતું ને તમને તાર માસી વાળી હાલ તો તમે કીધું કે મને યાદ આવ્યું ડેરી જઈને ઓ ડોસી મારી ડોસી ઓ હેડો નહીં લાવે શાકભાજી તો લઈ આવ હું લઈ આવું તમે ઘેર હેડો એ તો હું લઈ આવું હેડજો ઘેર પેલા અરે હેડો આવે બેટા ઓહો તમે લેતા આવ્યો હા હાલ આવ્યો ને અરે લાવો શાક. માસી યાદ ના આવે ને આપણા કર આ ડોહા તને ગોઠો ને કરતો હું બોલ તને ખબર પડશે કે નહીં ના હોય તો લઈ જા ચોક મારી મોઢા માસ પડતા. અને કરંટ લાય આ બનાવ લઈ જઈને આ એ છોકરા તું ના આવે તો કોક કર આ ભૂલવાનું અને આ ના દૂધ આલ્યા વગર પાછા આયા છું દૂધ આલ્યા વગર શાકભાજી લાયક નહીં તું નહીં એ તો હું લઈ આવું છું તો જા માં પીવાનું જતો તો લે પી આખી બેણી ભરેલી છે તું આ દૂધે નહીં ભરાય તમે દૂધ તો તું નથી કહેતી પીવાનું તે પીવા લેતા આટલી આવ્યો કરતા હું કર્યું ડોહા તી કર રહી ડેરી બન હતી આટલી સવારે વહેલા જતા ડેરી બંધ થઈ જાય નતા ડેરી દૂધ નતા કોઈ મુચ્ચો ડેરી આવ્યો છું પણ તમે શું કરી જો બેહી જાવ હોય તો પાછા ના આવો બધા ના માં- ડોહા તારું મગજ રાખે ચોય કશું ચાલશો નહીં ના હોય તો દવાખાને લઈ જા ભાઈ હા તે હવે મોણસાક પાટણ લઈ જાવ ને અરે આનો ડોશી કોઈ ભૂલતી અરે નહીં ના ને હોય તો બધું યાદ current રહેશે મને નહીં મગજમાં. રહેતું છોકરા? ઓવર રસ રસ બધું યાદ રહેશે અને જાતું જઈને આવે તો હું પેલા શાકભાજી લેવા બેહજો હું આવું છું હા લઈ આજા જલ્દી જઈને લઈને આવી જા હેડ. બીજું કોઈ લાવવાનું તમારે ના ના કોઈ નહીં ગળી લેતા છે લાવવાનું. બિરિયાની અને આ પેલી બધી શું કરવાની છે એ મારી ગયો છે ટકાની છે રે આ તો પૂર્વમાં મેલી નહીં ગયા એ તો પીજો હેડો હું એટલે કે લાવું બીજી બીજી લેતા મારે જલ્દી તું ભાઈ લઈને આવ શાકભાજી હો ડોશી ભૂલી નહીં જતા આવો પાછા એમને આમ જ તક ભૂલી જઈએ બધું યાદ હોય છે તમે મને દૂધ લઈને આ આવ્યા નહીં દૂધ લઈને ઘેર આવ્યા પાછા શાકભાજી લીધા ગણા હશે અરે લમણા કૂટ કર્યા કરે પેલું નાવાનું પાણી કાઢ નાવું છે મારે તો જ્યાં દૂધ ભરા દૂધ એટલા લઈને પાછા આવ્યા છે અને ખોટો ખેલ કરી રહ્યા મોઢું ધોઈ ગયો તો ડોશી મોઢું ધોઈ દઉં સવારમાં નહીં તો જ્યાં કેટલી વાર નાવું તો દાડા ફરી પછી કેટલી વાર ના ના કરશો તમે ગઈ તળીએ નહીં ગયો થઈ ઓવા જલ્દી જો અડો તમે હમણાં ખેતરમાં જઈને તારવા અડો આ લઈ આવું ઓવા જો એટલી કર છોકરો શાકભાજી લઈને આવે એટલી કર હું લણ બણ ફોલી શાક બનાવ તમે જલ્દી શાક બહુ બનાવ તું જા સારવાટમાં તમે જોર આ માટે ગુડો હાથ કાલ
ચાર વાર ઢેવે તા જલ્દી જઈને વાઢીને આવો જોડે એટલે કે હું લણ બણ ફોલી શાકભાજી બનાવો હા ઓછીને પૂરા નાખવા કીધું પણ પૂરા નહીં નાખવા આ લીલું સમ ઘાસ ના નાખવું તો રન એ દૂધ એ વધારે કાઢે આરું ઘાસ વાવી છે વાઢી લઈએ ભેંસો ખોય અલે નાથાભાઈ આવો જીવાનભાઈ આવો શું કરો છો હેડ્યા છો તે અને આ છો જીવનભાઈ છે તે ભૂલી જો હું આ તો મારા ખેતરમાં તમે મંડ્યા છો અને મથી નામાં આ એક પાડ્યું છે આટલું તો રવા દો પણ આ તો મારા ભાઈ તમારું છે આ તો મારું છે આ ઘાસ હું વાયેલું છે બધું હું આવ્યું છે આ તમારું છે આ તો મારું છે તરસક જંકુનું છે અલ્યા ડોહાનું ફર્યું છે હું ભાઈ ફરી થોડું દેખાય ફરી વાત ચાર વાગે તાણે આ તો મારું ખેતર છે તમારું નહીં આ તો ઘાસ હું વાવ્યું છે બુરાભાઈ તમારું સટક્યું લાગે છે તમે નાવે તો છે ને દવાખાન જો હું દવાખાન જો આ પેલો છોકરો કહેતો હતો તે દાળ કે મારા આ માર ભાનું અપૂરતું મગજ હેઠતું નહીં મો તો આ નહીં આમ કરતો ડોહો હા ડોહા રવા દે આ તો મારું છે અલ્યા ભાઈ તારું ના હોય આ તો મારું છે યાર. હળો હું ઘેર મૂકી દઉં હેઠજો કને મોકલ્યા તમને ભાઈ ડોશીને પૂરા નાખવા કીધું હતું કે પૂરા હું નાખ લાઈને આ તો લીલું વાટી લઉં અલ્યા ઘાસ પણ તમારા ખેતરમાં જ નાખો કે તમારે આખું ખેતર ભરેલું છે ને આજે મારું એ તો નહીં નહીં આ તો મારું છે તમે જોવા જ ખરા લે હળો ઘેર હેઠજો હળો એ ભૂરાભાઈ હું છે મારે આલું ભૂલવાની આદત છે ને હું ભૂલી જવું કદાચ હા એ તો મને ખબર પડી કે ભૂલી જ જાશે એ આટલો પાછો લઈ લઉં કે હા લઈ જાઓ નખજો પાડી વાડીને ખાય પાડીઓ છો પણ પાડા. બકરો રાખે તમે તો બકરો રાસ ને લાયા પાછો બકરો તાન બકરો નહીં છે ને મારે તો અલ્યા બકરો ને બકરો તો બધું શું લાઈન ભેગું કર્યું છે આ ડોહો છે તો રે સાર વાટવા જશે હજી આયા નહીં ટિકિટ છે ન રહ્યા જો આ જી ભાભી આ ઓન છો મોકલ્યા છે ખેતરમાં મારા ખેતર વાટવા મોકલ્યા હતા કુ અને તમારા ખેતરમાં વાટવા તાણે અને આ બકરો ને બકરો બધું સાંજો ભેગું કરશો અમે લાઈ બકરો લાસ કોને કીધું તાણે આ તમે ગલોલા જેવો થઈને મોસામ બેહી રહ્યો છો નિવન સાર વાટવા મોકલે છે મારા ખેતરમાં મારા શાકભાજી બનાવ તો ભાઈ હું તો વાટું બેહો અને ઓનું તો મગજ થોડું પેલું એ થયું છે ને જો તે મોકલશો નહીં તમે શું થયું તાણે મારા ખેતરમાં વાટતા હતા ને ઉપરથી મને કીધા તો મારું ખેતર છે ડો ભૂલી જાય છે તમને ખબર નહીં રહેતી એટલો કરે કે ભાઈ લાવ પાણી થા આ બારા માટલીમાં લાવો ફ્રીજ નું નહીં લાવવું પાછું એવું ઓહ અને અમે જો તો જા કરશો નહીં ભાઈ આ ભૂલવાની આદત હારી જતી નહીં જતું રવાય શું કરીએ અને ઓની ખબર પડતી નહીં તે જો તો વન વાટવા મોકલી દીધી અંજા માં તે મેલવા આવ્યો તો તમોન મને મેલા? તાણે મારા એ તમ સાર વાટતા હતા ને ભલે મેં ભૂલતી વાડી છે ડોહો ભૂલવાની આદત થઈ જશે ના કાલ બાજુમાં દવાખાને લઈ જઈએ દવા કરાવીએ ના આવે હારી દવા બવા લઈને જો તે હારી દવા બવા કરાવો આ ભેંસો માટે સાલે મોકલે તમારી તમે પઈ જાવ આ અમને જો ડોહો હેડી ને કરજે તો શું ખોળશો પછી નહીં હેડી ને કરશે અલ્યા ભાઈ હું છો મોદો આ ઘોડા જેવો નહીં દેખાતો મોદો દેખાવ છું મોદા નહીં. દવાખાન કરે છે બોલો આ ડોહાનું મગજ ફરફર કરે છે કાલ જ દવાખાને લઈ જાવ પછી તમે લઈ જાઓ શું કીધું હારા દવાખાને લઈ જઈને હારું તાણે? દવાખાને લઈ જઈએ લ્યો બે તાર હું જઉં જવું ના ઓહો અને ભાભી હાસા જો પાછો ઓન જે છૂટા ના મેલતા ના ના નહીં શું કીધું એ હારું હો રાખજો ને રાતમાં હેડી નીકળી વાજ એ હારું ભાઈ હો એ હારું લ્યો ભૂલી જા અલે આટલો હું મસ્ત એટલો બધો વાંચ્યા ને કે ભૂલી જશો અલે કોઈ ભૂલતા નહીં બધા તઈ બધા ભૂલી જતો અમે તો કોઈ ભૂલ લેવા નહીં તો આ લોકોના હિતામ જઈ તાર વાટો તો કોઈ કહેવા ના આવે ઘેર લે છે વાત કરો આ ભૂલી જાતો તારે કોક તમને ઘેર કહેવા આવે છે એમને તો કોઈ કહેવા નહીં આવ્યું ભાઈ મને તો કીધું એ તો સાર આપણા હિતરમાં વાટવાની કીધી હતી કોકના હિતરમાં વાટવાની નહીં કીધી તમને તું કે બુરાભાઈ ની વાત થઈ ગયો નથી બોલી ભૂરાભાઈ નીકળ નહીં આપણા એકણથી વાટવાની કીધી હતી સાર આજે તો વાંધો નહીં કે પાછો જ લાવ્યો તો વધારે લાવ્યો નહીં અને લોકો નીકળથી લઈને આવવાનું પાત્રો સામિલ મેલું શાકભાજી લેવા જાય છોકરો લઈને આવે તાણા મેલું ને લઈને તો આવે શાકભાજી માં ભેગું એટલે ચામાં શાકભાજી ના નાખવાની હોય પણ લઈને આ ભેગું બનાવ લ્યો, ભૂલકાણો તો તમે જ મને ક્યાં ભૂલી જતો અલ્યા ડોહો નહીં ભૂલકાણો તો આ તો બધું એ ફોન હોય તો હારો બે હું ચા લઈને આવું હેડો
કોઈ કરવું નહીં, ભૂલી જતા કરો તમે જાણે આવું ક્યાં. બેટા તને એક વાત કહેવાય સાચ તો શું થયું? આ તો તાર બાપાને હવે સાલે ખેતરમાં મોકલ્યા હતા હા તે હાર તે તેમાં ભૂરાભાઈ નીકળતી સાલ લઈને આવતા રહ્યા તે ખાર મોટો ઝઘડો ના થયો ના કરતા લોકો નીકળ સાલે આજે તો મોટો ઝઘડો ના થયો. પણ આપણા ખેતરમાં જવું પડે કે આમ તાર બાપાને તેમાં ખબર તો છે તમે ભૂલી જોઈ છે એટલે આપણા એકદમ જવાની જગ્યાએ પૂરા પણ એકદમ જતા રે. એવું થયું તું અલ્યા એકની સાર વાટી લઈને આપણા ઘેર ભૂરોભાઈ કહેવાય મારી એકની સાર વાટી જાય તમારા બાપાને ના દવાખાને લઈ જાઓ. આમાં ઓને ભૂલવાની પેલી બીમારી થઈ જાય કોક કરવું પડશે. હા તે તો આ તેમાં આવું આવા હેતરનું વાટ નાખે છે કાલ બજારમાં જો ફરતા હોય અને બીજી ડોશીને હાથ પકડીને હેડવા માંડે તો મોટો ઝઘડો લઈને ગયા ના હા, એ વાત સાચી સાડું. શું કરશો કે ના હોય તો સમજાવ તાર બાપાનો અને ના દવાખાને લઈ જઈએ. આ તે હું આ બહાર બેઠા છું, બોલાવું હું વાત કરોડ. એ હારું બાપા બાપા શું કરો કયો તે મમ્મા દવાખાને લઈ જાવ બાબા! કોઈ સ નહીં આવજો મોય. હા અહીં આવું. ગમે તે કે તું મનાય એ તો હું કહું કીધું. કાલ જ લઈ જઈએ દવાખાને હું જા બેહો. કેવા તમે કર તે ભાઈને બેઠો જ તો કર. તમે બાયણા બેઠા હતા વાત સાચી, પણ મારે તમને વાત કરવી હતી. કરપતી આપણો જવાન છે પાટણ કાલે. પટોળો લેવા ના ના બીજું કોમ છે. તાર માનવું કરવા જ પટોળો આ પહેલાથી દવાખાને જાય ને તમને દવા પણ ઓવા તમને દવાખાને લઈ જવા છે. આ થોડું અશક્તિ જેવું લાગે છે ને થોડું આમ પેલું લાગે છે એટલે કીધું બતાવી દઈએ. વેળા થતું બતાવી દેવું સારું. હું તો કમ્પ્લીટ છું. આ તમારું શરીર અમુક તો ઉપાય એવી નથી. એની દવા લેવો ને આ ધાબી થઈ જાય તો એની દવા લેવો. તમે દવાખાને લઈ જવા પછી તમે જો તો જઈને સાર વાઢ્યા હતા. બાબા! શું મોટા ઝઘડા નહીં આવતા ના કાલ ઉઠી મોટા ઝઘડાઓ લઈ જવા પછી તમે દવાખાને કોઈ માણસ તો દવાખાને નહીં જવું. જો જવું હોય તો તમારે છોકરો ને મા બે એક થયો છો. પણ બાપા તમને હોશ થઈ જાય એમ કેવું તમે તમે ભૂરાપા નેતરમાં સાર લઈ આયા એવું થાય એટલે અને નહીં કાલ ઉઠીને કોઈક બીજું થાય તો. અલ્યા તું આમ તો કઈ ટામાં ગાડી જઈને બે જણાની દવા લઈ આવે ને પણ બાપા મગજ એમરેજ થઈ જાય પછી. એમ રે તો તમારું થઈ ગયેલું છે, મારું નહીં. હું તો કમ્પ્લીટ છું. શું ભૂલી ગયો છું? સાર વાટીને આગ લાવ્યો. લઈ જવાના છે તમે. વાઢીને આપણે ભૂરાપા નેતરમાં વાઢીને આયા કે અરે તો ભૂરાભાઈ નથી વાટીને આવ્યો પણ ચાર તો લાવ્યો કે. આ કાલ ઉઠી મોટો ઝઘડો લઈને આવશે તમે એવું કરશો કયો આ તો હાર છે તમે બજારમાં નહીં જતા તમે બીજી વાત સુધી આપણે કાલ દવાખાને જવા તો ભાઈ તે દવાખાને જઈને કરવાનું આપણે ડોક્ટરને બતાવવાનું હું કઈ કે છે આવું થાય છે એમ. દવા લઈએ ગળવાની દવા તે હરખું હારું થઈ જાય તો વળી સૌથી હારું બીજું જુઓ આ કયો તમાર મગજ ફરક છે ફરો ના કર. કોઈ વાંધો નહીં. જીએ હેડો. હા એ કહું છું કાલ શું કીધું? વાળાથી હા હેડો. હા ઓ પાછા કાલ સવારે તૈયાર થઈ જજો હારું. હો. હા હા અને ખાવાનું ખાધું કે પછી એ ખાઈ લીધું ચાલી વાળી ખાધું ને? હા ખાઈ લીધું ખાઈ લીધું. કશું વાંધો નહીં. તો આપણે કાલ સવારે જઈએ તાણ. હારું. હા તો બે હો તાણ. ઊંઘી જાઉં. ના ના બે હો. બે. અને બાર બે હોય બાર બે હો. ઘરમાં ઊંઘો તો હું પંખો ચાલુ કરું. તો મોયમ કાલ આવ્યો તો તાણી એને તો કઈ શકતો બહાર આવી પણ હવે ઘરમાં તમને વાત કરું કીધું કે બહાર ના થાય. પણ હોય કરી એમાં શું થઈ ગયું. હા હેડો. લ્યો બે હવામાં આવું. હારું હેડો. આવડી વાત બહાર આવીને કરી વાત તો ના થાત. હવે લે મારું મગજ નહીં કામ કરતું કે એ બેવાનું નહીં કરતું એ કોઈ ખબર પડતી નહીં. કાલ દવાખાને જવું ખરું પણ ડૉક્ટરને હું કહું કે આ બેવાનું કોક કર. મને નહીં. હું તો કમ્પ્લીટ છું. અલ્યા જોજો ચોટી ના દો પાછા. હાલ વેળવાન કરતો તો હું જગ્યો શું હેડે છે ઉતાવળા હા એ તમે પેલો ગાવડો પડ્યો છે કે તો કીધું લાય ને ઓટો મારી આવું. એવું છે ઓવો અને પાછો પેલા ડોહા ને જીગર મગજ ફર્યું છે કે હું શીડો આપડા હાર્યા નહીં યાર ટેટિયાના ઓ નાથો બા તાણે નાથાબાનું ફર્યું હોય એવું લાગે છે મને. એ વાનું તો જેટલી ફરેલા જેવું છે કે પણ અમુક છે ભાઈ હમણાંથી વધારે ફર્યું હોય એવું લાગે છે મને. ના કે જેટલી ડોહો પૂર કરી કાલે હેતરમાં જોયો ને હું હા. તે મારા હેતરમાં વાઢી તય જોયો હતો અને મોન જ ના પાછું ઘેર કી આવવાનું ડોશીને પણ મોનતા જ નતા. તે જોર જોરાઈથી કે મારું હેતર છે તે જોર જોરાઈથી મેં તો ભાઈ ઊભા કર્યા અને લઈને જોઉં કે હું તો બકરો લાવ્યો છું આમ લાવ્યો છું ને બધું ઊંધું ઊંધું કૂટતા હતા
તે ના હોય તો ઘેર જો અને કિયાઓ ના હોય તો ટેટાનું કિયાયો તો તે કીધું આ છો ને આવી દી જો તે મોકલશો ને એના કાં તો વાળેથી જાડેથી ઝઘડા લાવશી આ તો અવળું થાય કોને તાણ ના થાય જાય યાર આ તો તાણ ના હોય કે દવા બવા કરાવો ના હોય તો વધારે ફર્યું હોય તો તે હમણાંથી તો વધારે ફરી લાગે છે એવું થયું ઓહો ના આમ તો શેઠી થોડું મગજ તો એવું જ થયું હાલ લેવાળો તાણ હું હેતરો હું જતો આવું હા હેડો આ તો હાલ કીધું હું વધારે ફરી જતી એમ ના હોય તો આમ ઘેડા થયો કે અમે પાછું વધારે ભૂલી જાય કે પકડ બેટા હા આપણે સવારમાં જવાનું છે ને દવાખાને ઓહો ના હોય તો તું પૂરા પૈ ને અને આપણે તેમાં રહે ને આ રૂડોબાન ઓહો ઓહો ઇવન જઈને સવારમાં જઈને કહેતા જે તાર બાપો સવારમાં પડશે નહીં હા તે એ વાત તો સાચી છે તે હું એવો જ કિયા હમણાં પછી ના હાલ જઈને કહીએ ને પછી તેમાં પછી સવારમાં પરમાં જલ્દી આવશે નહીં હો તો તું ના જલ્દી હું જઈને કહેવા જવાના તમારે કોઈ કશું કોઈ કહેવું નહીં તમે શાંતિથી ગોળ ચટાડી બેહો અને કહેવા જવાનું કરો કશું કોઈ કહેતી નહીં તમે તાર જઈને ખાલી શાંતિથી જઈને હોઈ જાઓ તમારે કશું કોઈ કહેવું નહીં ઊંધું ઊંધું તમે કહીને આવો છો તું બાપો બાપા તમે બેહો કશું કોઈ નહીં કહેવા બેહો તમે ભૂરાભાઈ ક્યાં એ તો હું જાઉં છું બેહો હારે હો હું આવું એટલી કરું એ હા હટ જલ્દી તું જઈને કહીને આય હો હા લઈ જાય તો પણ જવું છે કોમ છે મારે હમણાં હું જઉં છું પણ એ તો હું કી આવું છે તો એ હા જલ્દી જઈને હો? કહીને આવજે હો હા હા તો કી આવું છું હું એ હા આ ડોશીન છોકરો બે જણા કહેવા જવાનું આ ભૂરાભાઈ એ જાણે જાય છોકરો એને ઠેકો નહીં પાછું એનાથી મને જ કી દે ને ભૂરાભાઈ જે કહેવું હોય તો કઈ ના આવું છું એમાં તો શું વાત થવાની છે આ છત્રી તો હરિયો તૂટી ગયો છે ખરાબ બે આયા કરે છે અને છત્રી તૂટી જાય અલે આ મફાભાઈ એટલે નાથાબા મફાભાઈ નહીં રૂડુબા રૂડાબા તમારું નામ ઓવા તમારા મગજ ટેકો છે કે નહીં અમારા ઠેકોણા જ છે તમારા ઠેકોણા નહીં અને અભળો બોલો મારા હારીમાં વડો હારો મળી જાય તે લોકોઈ લોકો જવાનું છે ઓવા અમારે જવાન થતી આવી જાઓ વારે સવારે રાખી દો એમ કમ ઓહો. અત્યારે વધુ આ છોકરાને કહેવા મોકલતી હતી ને માં પણ એ નું ઠેકવાનું તો હું નીકળું જ કહેવા હા રેડો આવી જાવ સવારે ભૂલો ના પાછા હા મારો ડોહો લોકોનું કી છે હું કહે છે હું એક કોરા કહેતા મફાભાઈ અમે રૂડાભાઈને ઓળખતો નહીં લોકોનું કહેવા મોકલો છે અમે શીખ પર શું છે તમે સવારે જઈએ તને ખબર મફાભાઈ અલે આ મફાભાઈ અલે નાથાબા હું મફાભાઈ કરો છો અલે વાપરો તો પણ કોને બેલા જાય છે વાપરું છું વાલુભાઈ કયો વાલુભાઈ મફાભાઈ નહીં ના વાલુભાઈ તમારે વાલુભાઈ તાર મારનો વાલુભાઈ હા એ તો વાલુભાઈ જે હોય એ ભાઈ બોલો હું હતું કેવડો હા મારા છોકરા ચોલ્લો કરવા બાના સવારે છોકરા સોલો કરો પણ સવારે સવારે એ જમણવા રાખે છે હા જમણવાર રાખ્યો છે તાણ શું રાખ્યું છે જમવામાં શીરો શીરો લાડવા લાડવા મોહનથાળ મોહન થાળ અને પછી ખાઈ પછી પીવાનું દૂધ બધી ચા રાખે ને આપણે દૂધ રાખ્યું છે એવું છે એમ તે વધુ ડોસી બધું આવશું બધા છોકરા બોકરા લઈને આવજો ના ના આવશું હો ને અને પાછા આ બધું ભૂલમાં ના કરતા ને ભૂલી ના જતા ના ના નીકળે તે હેડો કે ચા મેલું તે પીજો ચા તો હું જ પીવું છું હાલ જો તાન હાસી હો એ હતા હાસી જજો હા નાતોબા ભૂલકણિયા દાળ ભાત શીરો ને મોહનથાળ ને લાડવા એટલે જમણવારામાં એક જ વસ્તુ હોય મોહનથાળ હોય તો લાડવા હોય બીજું બધું નહીં હેડો તો હું વાપરાને પાછું પેલું અલ્યા દૂધ ને પેલું સાહ રાખે અલે સાહ હોય જમણવારામાં યાર ભલા મને કહો ને સવારે તો છોકરો મોટો થયો સંપા જવું એટલે હેડો વાંધો નહીં ઓહો ભાઈ હા બોલો આ હું કહેતો હતો આપણા પેલી ભેંસ છે ને તે વરાળવાની છે ને ના હોય તો આવો કે વરાળી દઈએ કેવી બે અહીં આપણે પેલી બાગમાં બાંધી દે અલ્યા હું તમારો ભાઈ નહીં હું તો તમારો પાડોશી છું અને બે મારી ચોકણ બાંધી છે તમારે નહીં બાંધી આમ ભૂલી ગયા તો ખું જે કહેવા આવ્યા હોય કયો ઓહો આ બુરો ભાઈ તો હે ને જાણે આ ભાઈ મારા
ઘડી તળી ભૂલવાની આદત ભૂલી જતો નથી. આવું અને થોડું આમ મગજ રાખો આવું ઘડી તળી ના ભૂલી જવાનું. તાર મને ડોશીને કહેવા હું મોકલ્યો છો શું કેવા મોકલે તમને? ભૂલી જો લાગુ છું હું તો બે વડાડવાનું કીધું છે બે વરાળવાની છે એટલે બીજા કોઈની બોધી છે બેગ બેગ? એ મને બે વડાડવાનું કીધું તો આવજો ને હા રેડો હું આવું છું. હો સારું. તમારી ના હોય તો આવજો તો ખરે અરે આવ્યો હળો વગર હળો હું હમણાં આવું છું. હો હારેડો લ્યા, આ ભાભીને તે દાડે ના પાડીને આવ્યો તો કલે આ ડોહાને તમે જો તે મોકલશો ને એમનેમ ઘડી થાય ને ભૂલી જાય છે તો આ પાછો એ ડોહાને કહેવા મોકલી દીધી છે. આમાં હું કહેવા મોકલ્યો છે ને હું કહીને હેડ્યા છે. હાલ મારે જવું તો પડશે પાછું. જવા દે મન. એનો જલ્દી કરાય તો તૈયાર થઈ છો કે નહીં તું? હા પાછા તૈયાર થઈ ગયો તું. આ ગાડી કોઈ કરી નહીં તે ગાડીનું કીધેલું જ છે જોવા આવી જાય આપણે. આમ ભૂરાભાઈ ને કહેવાનું તો કીધું ના કીધું કોઈ? ભૂરાબાન તો કીધું નહીં કેવું આપણે જતા હોય કે બે જણ ખોટી ઘર કોમ ખોટી કરી એ તો મોંચી મોંચી. એ તૈયાર થઈ ગયા છે ને એ હારવે તા બેટા જઈએ બહાર બહાર બેઠા છે? ઓ તો બાપા પણ જઈ હેડો. આવડો. વિડીયો પટી જાય છે હવે મારે જવું પડશે ગોમ બાગુ વિડીયો લેવા ડોહાડો તમે તૈયાર થયા નહીં જલ્દી હેડો દવાખાને જવાનું હોય ને. આ ડોશી જા મારા નવા લુગડા પહેરીને તમે શું હારે અને જવાનું નહીં પાટણ ખબર તો છે તમે શું કીધું તું હવાના પોરમાં કે જવાનું દવાખાને નહીં? બાપા હેડો તમે ઉભા તો તારે જાણ તો દવા કોણ અને તમારે તમને કીધું નહીં તમારા માટે જવાનું છે. બાપા આપણો દવાખાને જવાનું છે કાલ આપણે વાત કરી હતી ને તમારે નહીં મન વતાબાન છે મને હું હતા બંધ તમારા ભૂલી મગજ નું જતા? વતાબાન છે અલે કોક હોય તો ચોક સારી જગ્યા જોવાલાયક જગ્યા બતાવે તું દવાખાનું હતા મને હું ઘરે ના ના ડોક્ટર ને તમારો મગજ નું વતાબાન છે એમ મારું મગજ ઓવ ભૂલી જશે ને એ બતાવવું તો પડશે ને. કાલ તમે નતા પેલા એક ખેતરમાં જઈને સારવા અઢ્યા હતા ખોટા તેમાં ઝઘડા ગોરે લાવશો નહીં અને હેડો મારું કીધું મોનો. અલે આમાં હું છોકરા છે ને તારાથી અને તાર માથી બેવાથી આ દવાખાન આપણી ખરેખર મારું નહીં ફરતું હોય ને તો ફરી રહ્યો પણ બાપા મગજ નું એમરેજ થઈ જાય પછી મારું એમ કેવું છે અને ખોટો દવાખાના ઘર કરશે નહીં ને હેડો હવેડા. અલે મને દવા કોઈ કરાવીએ. જોઈ નહીં ઓકા પત્તર ફાડે છે તું તમે માનતા નહીં જ ખોટું કરો કીધું. ઓનો હરી મોનતી નહીં ઓને થબાવાના અરે મુજે છોકરા આખરે છે દવાખાન કરીને આ પત્તર ફાડે છે પણ નહીં વતાબાન અલે પણ મારું શું ફરી ગયું છે તે ફરી નહીં ગયું પણ ભૂલી ગયો એમ કેવું હું ભૂલી ગયો તને ભૂલી ગયો તાર માન ભૂલી ગયો હાચું હેડો તમે જલ્દી હેડો. તું તો કહેતા હતા કે તું કોણ છે અલે આ તો હવે થોડું ઘણું તો હોય કોઈ આ હમું એટલે તો નહીં વતાબાન બધું થઈ જતો કે તમે આપણા તૈયાર થયા વતાબાન હતા, છે. દવાખાને લો, જવાનું લો, ખબર. શું રહું છે લોકાઈ? ચોક્કસ લોકોએ જવાનું. આ કહેવાય હતા ને નાથોમાં કાલ કે લોકાઈ જવાનું છે તહેવારે. શાણ કી આયા છો બાપા તમે લોકો હવે હજુ તો આયા હતા. ચોકન જાણશે લોકો તમે તો કહેવાય હતા કે મારે પેલા હું મરી જાય છે, હાથું મરી જાય છે, કોણ મરી જાય છે એમ કહેતા કોક. તમે શું એ વારે વાંધે તમે તો ખબર નહીં રે ભૂલી જાય છે. ઓન છે લોકો મૂકી દીધું લોકાઈ કઈ છે ગયા? અરે આ રહ્યા છોકરા રહ્યા ભૂલી જાય ને ચોક બીજા દવાનું હોય આવતા રહ્યા બોલ સેવાક જરા હોરું અને ચોક્કસ રહોડી હે ને રહોડું. આ ચોલ્લાનું હતું ને તારા છોકરા કોને કીધું આવું? કહેવાય હતા ને. અરે આમાં પોપાઈ છે માયા અરે રે રે તમે દવાખાને માનતા નહીં તો મફોબાઈ નહીં, હું કહીને મફોબાઈ નહીં, આવ્યો તો. વાલો પાસ. અલ્યા લે હળો. આ મારા આટું યા લ્યો આટું અલ્યા આવો જો, આ હું કહું છું લે આ ડોહાન તમે લઈ જોશો દવાખાન હારી જગ્યાએ બતાવો આ કહું છું છે, આના માનતા નહીં ડોહો. હાલ કીધું તે હમણાં હાલ તો હું કહું છું કની બે મુલબાની છે ચોકન બે મુલો આવે. કોને કોને હું કહીને આવ્યા તમે? શરમસક નહીં હેડો દવાખાને તો મારે તમે આવતા નહીં. અમારો બકરો છે અલ્યા છોકરા આ કાલ મને હોજે આયા તા તે કી બે મુલવાની છે તમે આવજો કે તમારી મેં કીધું મારી તો નહીં એટલે કે ગમે તેની મુલવાની છે પણ તમે આવજો મેં કીધું હાડો હું આવું છું મને કે લોકાઈ જવાનું છે, મારા હાથું મરી જાય છે સવારે. આ કી સોલ્લો કરવા આવી છે છોકરાને આ ડોહાનો મગજ નહીં. તમે એવાના વાદે છો સળીને તમે એકણ આયા આવો. હવે આપવું તો પડે કે મારે. કોણ આવ્યું? આમાં આ કીધું કોણ કહેવાય તું લે અમે અત્યારે લ્યો. આ ડોહો બધોની ફરી વળ્યો છે આજ આખો દાડો આ ખરાબ ડોહાનો કર્યો. મગજ નહીં તમને ખબર તો છે. હા ઈવન ના હોય તો તમે દવાખાને લઈ જાણ કરજો આ ડોહાનો ચાંદો આવારાનો કહીએ છીએ ને બબાલ કરી રહ્યા છે. અમે તમે આ બનાવો. મારા પૈસા જવું નહીં તમારે બાપા. જવું હોય તો દવાખાન એક બધો કામ- બાપા એક મારી કામ વાત કરો. સાંભળો તમે આપણે દવાખાને જતા આવીએ જેમ કે જો તમે ઓને આવું કહીને આવ્યા છો કે બે મુલબાઈ છે અને ઓન વળી લોકાઈનું કહીને આવ્યા છો ને આ જોજો મારો સોલ્લો ઓમાં નો ડોહા તારો હપ્પુ ચૂપ ફરી જાઓ. તાંગડી નવા મગજ- નવી દવા કરાવી તો તમે સારું થઈ જાય. મારું કીધું મોનો. કરણ બના નાલાવો જ લઈ એક કામ કરો પુરાબા ઓન પેલું તો આ મોને નહીં ગોઠા નહીં એના કરતા આપણે અંગાતે લઈ જઈએ
હવ લે તમે ના આવી એટલે હળો. બે હળો, હેઠી પકડો ને આવે તો હેઠી ઉઠાવો ને હેઠો. ના દવા ઇન્જેક્શન આલે ડોક્ટર લઈ લેજો હેડો. હેઠી ઉઠાવો કરતા હો તમે. આ ધપ્પા નહીં જતા એ મને અમૂલો પૂરો કઈ નાખ્યો હો તાણે ખબર પડે છે કે નહીં